નમસ્કાર મિત્રો દિયોદર બબાલથી વાયરલ થયેલો ચહેરો સિદ્ધરાજસિંહ ચૌહાણ કોણ છે? ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં કેમ તેની ચર્ચા થઈ રહી છે? ભૂતકાળમાં તેમણે શું કર્યું છે? ક્યાંથી આવે છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું સિદ્ધરાજસિંહ ચૌહાણ વિશે। ચર્ચિત ચહેરાની આપણે શરૂઆત કરીએ પહેલા તમે એ વિડીયો સાંભળી લો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો। એને કરવામાં આવેલું ષડયંત્ર છે। પોલીસ આની અંદર શું કે તમારે સેફટી અમારી આવવાની હોય એની જગ્યાએ તમે પબ્લિકને ઉશ્કેરી અને લો એન્ડ ઓર્ડર હચવાય નહીં એની જવાબદારી પીઆઈ સાહેબ તમારી છે, જોશી સાહેબ। એ અધિકારી જાણી જોઈને ઓલું કરી રહ્યો છે કે એના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય, કોંગ્રેસના નેતાઓ ઉપર। અમારા 12 સભ્યો જયારે ક્લિયર બહુમતી છે, 10 સભ્યો એમના છે, 1 કલાક અંદર સભ્યો બે સભ્યો બેઠા છે, કોઈ ચર્ચા નથી। અને જેવો અધિકારી આવે છે કેવી રીતે બબાલ થાય અંદર, અને ભાજપના અંદરના સભ્યો બબાલ કરે એમાં કોંગ્રેસના એમનું શું ઓલું થાય? 12 સભ્યો અમારા છે, સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ તમે ચૂંટણી કન્ટેક્ટ નથી કરવા માંગતા। તમે લેટ શું કામ આવો છો? 11:30 વાગે આવવાનું હોય, લાખડીમાં ચૂંટણી પતી ગઈ અને અહીંયા અધિકારી હાજર નતા। બરોબર સાહેબ, અમારો ઓરડું બહાર પડ્યું ને મારું શિવાબાનું તો લો એન્ડ ઓર્ડર હચવાશે નહીં એટલું કહું તમને। આ ખોટું કરી રહ્યા છો તમે। તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું। બોલનાર વ્યક્તિ સિદ્ધરાજસિંહ ચૌહાણ છે। આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસને પણ ખૂબ હૂફ મળી। તમે જુઓ કે એમની પાસે તાકતવર ટીમ હતી, પરંતુ જે હૂફ મળવી જોઈએ, કોંગ્રેસ પાર્ટી સિવાયના લોકો પણ કહેવા જોઈએ કે દિયોદર તાલુકા પંચાયતમાં ચાલી શું રહ્યું છે। આવું થોડું હોય, એક ગર્ભવતી મહિલા આવી શકે પરંતુ ચૂંટણી અધિકારી ન આવી શકે। શું ચૂંટણી અધિકારી એટલા ઈજાગ્રસ્ત હતા? 25 તારીખે ચૂંટણી થવાની હતી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદરના ઝઘડાના કારણે તારીખ બદલવામાં આવે છે અને આ વિડીયોમાં જે રજૂઆત કરવામાં આવી છે એમાં એ જ રજૂઆત કરવામાં આવી છે કે તમે તારીખ શું કામ બદલો છો? અને કોંગ્રેસના કાર્યકરો સમર્થકો ત્યારે ગુસ્સે હતા। 27 તારીખ આપવામાં આવે છે, મેં કહ્યું તેમ ચૂંટણી અધિકારી 27 તારીખે પણ હાજર નથી રહેતા અને ત્યારબાદ 30 તારીખે ચૂંટણી થાય છે અને કોંગ્રેસના જ પ્રમુખ બને છે। કહેવાનો અર્થ એ હતો કે આ વિડીયો, તેમની વાતો દિયોદર તાલુકા પંચાયત માટે, એ વિસ્તારની લોકશાહી માટે મહત્વની સાબિત થઈ, જે પ્રકાર આરોપ છે મુજબ। નાની ઉંમરે સિદ્ધરાજસિંહ ચૌહાણ 1991માં તેમનો જન્મ થયો। આજની તારીખે તેઓ વાવથરા જિલ્લા પંચાયતના સદસ્ય છે। 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા અને તેઓ વાવથરા જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા। તેમના પરિવારમાંથી કોઈ રાજકારણમાં, એટલે એમની પહેલા રાજકારણમાં એમના પિતાજી હોય અથવા તો કોઈ હોય ધારાસભ્ય રહી ચૂક્યા હોય, સાંસદ રહી ચૂક્યા હોય, તેવું કશું નથી। પોતાનો પ્રારંભિક અભ્યાસ તેમણે ગાંધીનગરમાં કર્યો, ત્યારબાદ LD આર્ટ્સ કોલેજમાં તેમણે કોલેજ કરી અને માસ્ટર ઇન સોશિયલ વર્ક કર્યું છે। NSUIમાં જોડાયા, LD આર્ટ્સ કોલેજમાં આંદોલન કર્યા, 2012માં સેનેટ સભ્ય તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા। જે બાદ વર્ષો સુધી NSUIમાં કામ કર્યું। 2022 પછી તેમને બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે છે અને ત્યારબાદ 2026માં મેં તમને પહેલા કહ્યું તેમ વાવથરા જિલ્લા પંચાયતના સદસ્ય બને છે। આ પહેલા ગેનીબેન ઠાકોરનો વિવાદ હોય, જગદીશ વિશ્વકર્માના શબ્દો હોય, ત્યારે પણ એક મોટી જનસમર્થન સાથે તેઓ રસ્તા પર આવ્યા હતા। જિગ્નેશ મેવાણીને સમર્થન કરવાનું હોય, ગુલાબસિંહ રાજપૂત માટે ચૂંટણી લડવા માટે રણનીતિ ઘડવાની વાત હોય, એક યુથ પાવર સાથે બૂથ સંભાળવાના હોય, તેમની કામગીરી ખૂબ મહત્વની રહી છે। ગેનીબેન ઠાકોર લોકસભા 2024ની ચૂંટણી લડ્યા ત્યારે પણ પીઠબળમાં ખૂબ યુવાનો હતા, તેમાંના એક છે। હાલ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, અલગ અલગ પોલિટિકલ પાર્ટી યુવાઓની શોધમાં હોય છે કે એમને એવા યુવાઓ મળે જે લડી શકે, પોલીસ કેસનો સામનો કરવો પડે તો પણ ના ડરે। આમની પર 4 જેટલા પોલીસ કેસ આજની તારીખે છે। NSUIમાં હોય, રાજકારણમાં હોય, તમે વિરોધ કરતા હોય, વિપક્ષમાં હોય તો તમારા પર કેસ થવા સ્વાભાવિક છે, થતા હોય છે, અને અઢળક નેતાઓ પર થાય છે। ત્યારબાદ તે જ પાછા ધારાસભ્ય બને છે, સાંસદ બને છે। દિયોદર વિધાનસભા ચૂંટણી ભવિષ્યમાં લડી શકે છે। સોનિયા ગાંધી તેમની માટે આદર્શ છે અને ગુજરાતમાં તેઓ ઇન્દ્ર વિજયસિંહ ગોયલ, જે NSUI આખું સંભાળે છે ગુજરાતમાં, તેમને તેઓ અનુસરતા હોય છે। તમે સમજો કે ગુજરાતમાં ઘણી પરિસ્થિતિ આવી, ગુજરાતમાં ઘણા ખરાબ સમાચાર આવ્યા, પરંતુ જે પ્રકારે યુવાઓ ભેગા થવા જોઈએ, યુવાનો રસ્તા પર આવવા જોઈએ, મોટા આંદોલન થવા જોઈએ, તેવા આંદોલન નથી થતા। ખેડૂત આંદોલન થાય છે પરંતુ યુવાનો જે જેન્ઝીનો ડર હોવો જોઈએ
તેવું કશું જોવા નથી મળતું. પરંતુ આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં અને અન્ય પક્ષોમાં એવા યુવા ચહેરાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે જે તે વિસ્તાર માટે સારું કામ કરી શકે છે અને પક્ષ માટે પણ કોઈ પણ હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તેની માટે સારું કામ કરી શકે છે. અને હવે પોલિટિકલ પાર્ટીના મોટા મોટા નેતાઓ પણ સમજી ચૂક્યા છે કે યુવાઓને આગળ કરવા પડશે, યુવા ચહેરાઓને આગળ, કારણ કે પબ્લિકને ખેંચી શકે એકને એક નેતા કેટલા સમય, એકને એક નેતા કેટલા વર્ષો સુધી, પછી એ જ ચહેરો, એ જ ભાષણ, એ જ અદા, એ જ રૂવાબ, એ લોકો કંટાળે ને પછી ઘણી વખત સમય સાથે કામમાં પણ ફેરફાર થતો હોય છે. આ જ કારણોસર આપણે ત્યાં હવે યુવાઓનો દબદબો ધીમે ધીમે વધી રહ્યો છે. વિદ્યાર્થી કાળથી રાજકારણમાં આવે, ત્યારબાદ પોલિટિકલ પાર્ટીમાં સક્રિય થઈ, ત્યારબાદ ચૂંટણી લડે. જોઈએ આવનાર સમયમાં દિયોદર વિધાનસભામાં શું થાય છે. કેશાજી ચૌહાણ સામે એક તરફ એમની જ પાર્ટીની સોગઠાબાજીની વાતો ચાલી રહી છે, બીજી તરફ કેશાજી ડેમેજ થયા છે, 100%ની વાત છે. દિયોદરમાં શું થશે? 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદરમાં શું થશે એ જોવું રહ્યું. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. સિદ્ધરાજસિંહ ચૌહાણ વિશે આપ શું વિચારો છો? ધન્યવાદ.